આજે ભાઈ આપણે જંબુ તવી તો પૂગી ગયા, પણ અહીંયા રહેવા માટે કંઈ હોટલ જ નથી મળતી. તો રામ રામ મિત્રો, કેમ છો? મજામાં. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે અમરનાથ યાત્રાનો દિવસ બીજો, અને આપણે હજી ટ્રેનમાં છે. આપણે જવાના અહીંથી જંબુ, અને આપણે પૂગ્યા હતા પંજાબ. બાકી આપણને હજી પૂગતા સાંજના 5 વાગી જાય. કે આજના નજારા તમે જોઈ લો. અને ભાઈ આજનો વ્યૂ પણ એકદમ લાજવાબ હતો, કારણ કે આપણને ભાઈ રસ્તામાં નદી, પુલ એવું બધું જ જોવા મળ્યું હોય. બાકી અટાણે આપણે પંજાબી ને હરિયાણા રસ્તામાં આવી જાય, અને આપણે જવાના જંબુ ને સાંજના 5 વાગી જ જવાના. ટ્રેનમાં સફર કરવાની મજા કોઈ આવી ગઈ ભાઈ, વાત જ પૂછો. પછી ફાઇનલી ભાઈ 36 કલાક ટ્રેનમાં કાઢીને આપણે પૂગી ગયા ભાઈ અટાણે જંબુ. અટાણે ભાઈ આપણે જંબુ તવીના રેલવે સ્ટેશનની બહાર જ ઊભા છે ને. અહીંયા ભાઈ છે ને બાજુમાં ડિમોલેશન કામ ચાલુ હતું, આપણા જેવું જ કામ ચાલુ છે. બાકી હવે આપણે અહીંથી જવાનું છે ભાઈ અમરનાથના બેઝ કેમ્પ ઉપર, કારણ કે બધા યાત્રીઓ ત્યાં જ રોકાય છે ને. અહીંયા ભાઈ સગવડની તમે વાત જ જવા. અહીંયા ભાઈ જમવા માટે કેમ આપણે અનક્ષેત્રો એ રીતે ભંડારા હોય છે, રહેવા સુવા માટેની સગવડ બધી હોય છે. પણ અટાણે ભાઈ અમરનાથની યાત્રા ને ભાઈ રદ કરવામાં આવેલ છે. એ ટોટાણા કઈ જગ્યા તો હે નહીં રહેવા માટે. બાકી ભાઈ આપણે જોવું જોઈશે, કારણ કે આપણે એટલો લાંબો સફર કરીને અમરનાથની યાત્રા માટે આવ્યા છીએ, અને અટાણે યાત્રા જ બને. તો પાર્ટ 3 માં જોઈએ આપણે કે આપણે શું કરવાનું છે, આગળ ક્યાં જવાનું છે.